નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 20 સપ્ટેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ અત્યારે એક કામ કરવાનું છે, તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાની છે, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટની આપણે વાત કરીએ તો રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતને પંચાયતી રાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ઈ શાસન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે? તો જવાબ આવશે સુરતની છે. કયા જિલ્લાની છે? સુરતની છે. તો ગુજરાતની સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતને પંચાયતી રાજ પુરસ્કાર દ્વારા રાષ્ટ્રીય ઈ શાસન પુરસ્કાર બરાબર છે એના માટે એ પણ 2025 માટે પસંદ કરવામાં આવી છે. આ પુરસ્કાર જે ગ્રામ્ય સ્તરે ડિજિટલ શાસનને પ્રોત્સાહન આપવા માટે પહેલી વખત આયોજિત થઈ રહ્યો છે, એ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ત્રિપુરા અને ઓડિશા એની અન્ય પંચાયતોને પણ આપવામાં આવશે. એવોર્ડ વિતરણ સમારોહ છે ને એ તો યોજાવાનો છે 22 અને 23 સપ્ટેમ્બરે. કઈ જગ્યાએ? વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ, જ્યાં યોજાવાની છે 28મા નંબરની રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ કોન્ફરન્સ. પલસાણા ગ્રામ પંચાયતની વાત કરીએ તો આ પ્રયાસ ડિજિટલ ઇન્ડિયા તરફ એક સશક્ત કદમ કહી શકાય. અહીં ઈ ગ્રામ પ્રોજેક્ટ હેઠળ સરકારની તમામ ડિજિટલ સેવાઓ એ ગામના લોકોને ઘર આંગણે પહોંચાડવામાં આવે છે. નેશનલ ઇકોનોમિક ઓફેન્સ રેકોર્ડ્સ ડિજિટલ, ગુજરાત ઈ ઓળખ, પીએમ કિસાન, આવા બધા પોર્ટલ છે એના દ્વારા ગ્રામજનોને જન્મ અને મૃત્યુના પ્રમાણપત્ર, આવકનો દાખલો, રેશન કાર્ડ, વિધવા અને વૃદ્ધ સહાય, લાઇટ બિલ, જમીનના રેકોર્ડ, મનરેગા, જોબ કાર્ડ, આવી બધી વસ્તુઓ સેવાઓ મળી શકે છે. તમને ખબર છે ભારતની અંદર પંચાયતી રાજ નાગોર જિલ્લો રાજસ્થાન એમાં સૌપ્રથમ લાગુ કરવામાં આવ્યું, અને આખે રાજ્યમાં લાગુ કરવામાં આવ્યું હોય તો તે આંધ્રપ્રદેશ. તમારા માટે પ્રશ્ન એ જ છે કે પંચાયતી રાજ દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જવાબ આવડતો હોય તો. આ પ્રોજેક્ટથી હજારો નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે, ખાસ કરીને મધ્યપ્રદેશના ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં યુવાનો માટે. અચ્છા, આ એક એક્સ્ટ્રા પેજ આવી ગયો છે. ઓકે, ચલો, આનો કંઈ મતલબ નથી, આ ગઈકાલનું પેજ આવી ગયું છે. સેકન્ડ પ્રશ્ન છે, ભારતમાં દર વર્ષે રેલવે પ્રોટેક્શન ફોર્સ સ્થાપના દિવસ બરાબર છે ક્યારે મનાવવામાં આવે છે? તો શું જવાબ આવશે? 20મી સપ્ટેમ્બરના રોજ રેલવે પ્રોટેક્શન ફોર્સ. તો 20 સપ્ટેમ્બર 1985ના રોજ ભારતીય સંઘના અન્ય અર્ધ લશ્કરી દળોની સમકક્ષ આરપીએફ એને સશસ્ત્ર દળોનો દરજ્જો આપવાના સ્મરણાર્થે ઉજવવામાં આવ્યો હતો. આ દળ રેલવે મંત્રાલયની સત્તા હેઠળ આવે છે, યાદ રાખજો. અને રિસન્ટલી તમને ખબર હોય તો આના જે ડિરેક્ટર જનરલ છે એ પ્રથમ વખત મહિલા બન્યા છે રેલવે પ્રોટેક્શન ફોર્સના. નામ તમને ખબર છે? ખબર હોય તો કમેન્ટમાં લખજો. તો રેલવે પ્રોટેક્શન ફોર્સ એ ભારતના શ્રેષ્ઠ સુરક્ષા દળો પૈકીનું એક છે.
તે એક સુરક્ષા દળ છે જે દેશમાં રેલવેના મુસાફરોની સુરક્ષા, ભારતીય રેલવેની મિલકતોની સુરક્ષા, કોઈ પણ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ માટે રેલ સેવાઓ સુવિધાઓનો ઉપયોગ એના પર દેખરેખ રાખવા માટે જવાબદાર છે. આ એક કેન્દ્રીય સૈન્ય સુરક્ષા દળ છે જેની પાસે ગુનેગારોની ધરપકડ, તપાસ અને કાર્યવાહી કરવાની સત્તા છે. સુરક્ષા દળ ભારતીય રેલવે મંત્રાલય હેઠળ છે, યાદ રાખજો. બરાબર છે. બાકીના પેલા 7 ફોર્સિસ આવે છે ને, એ સેન્ટ્રલ પોલીસ ફોર્સિસ એ ગૃહ મંત્રાલય અંતર્ગત આવે. યશો લભ સ્વ આ તેનો મુદ્રાલેખ છે. ઓકે, ચલો હું તમને કહી દઉં છું. સોનાલી મિશ્રા બન્યા છે આના ડિરેક્ટર જનરલ. ઓકે. આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ સપ્ટેમ્બરનો 3જો શનિવાર. તો દર વર્ષે સપ્ટેમ્બરના 3જા શનિવારે, અને આજે તમને ખબર છે સપ્ટેમ્બરનો 3જો શનિવાર છે, તો લાલ પાંડા હોય ને એના સંરક્ષણના મુદ્દા માટે જાહેર જાગૃતિ અને સમર્થન વધારવા માટે ઉજવવામાં આવે છે. 2025માં 20મી સપ્ટેમ્બરના રોજ આજના રોજ આ ઉજવવામાં આવશે. આ દિવસ 2010માં રેડ પાંડા નેટવર્ક દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. પ્રથમ આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ 18 સપ્ટેમ્બર 2010ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આ રેડ એટલે લાલ પાંડાની 2 અલગ અલગ પ્રજાતિઓ છે. આઇલુરસ ફુલ્જેન્સ જે સામાન્ય રીતે હિમાલયન રેડ પાંડા કહેવાય છે, અને આઇલુરસ ફુલ્જેન્સ સ્ટાય એને સામાન્ય રીતે ચાઇનીઝ રેડ પાંડા કહેવાય છે, અને મોટે ભાગે પૂર્વ હિમાલય પ્રદેશો અને દક્ષિણ પશ્ચિમ ચીનમાં તે જોવા મળે છે. ઓકે, હવે આ તો વાત થઈ છે રેડ પાંડા. તમને કોઈ પૂછે નેશનલ પાંડા ડે ક્યારે આવે તો તમે જ જણાવશો, કમેન્ટમાં લખો. કોલકાતામાં ઇલેક્ટ્રિક વાહનો માટે ટેસ્ટિંગ લેબનું ઉદ્ઘાટન આપણા કેન્દ્રીય મંત્રી છે પ્રહલાદ જોશી. એકચ્યુઅલી પ્રહલાદ જોશી એમનું નામ છે. કોલકાતામાં ઇલેક્ટ્રિક વાહનો માટે એક અત્યાધુનિક ટેસ્ટિંગ લેબનું ઉદ્ઘાટન કર્યું. આ લેબ કોલકાતાની પ્રાદેશિક પ્રયોગશાળા અલીપોર ખાતે સ્થાપિત કરવામાં આવી છે. આ લેબ ખાસ કરીને પૂર્વ ભારતમાં ઈવી બેટરી બનાવતી કંપનીઓ તેમના ઉત્પાદનોની ગુણવત્તા અને સુરક્ષાની ચકાસણી કરવામાં મદદ કરશે. અહીં ઈવી બેટરીના વિવિધ ટેસ્ટ કરવામાં આવશે, જેમ કે ઇલેક્ટ્રિક, મિકેનિકલ, વાતાવરણ સંબંધી સુરક્ષાની ચકાસણી. આનાથી શું થશે? ઈવી ઉત્પાદકો એમના ઉત્પાદનોની ખામી વહેલી તકે શોધી શકશે, જેનાથી ઉત્પાદનની વિશ્વસનીયતા વધશે. પ્રશ્ન તમને ખબર છે કયો હું પૂછીશ? વર્લ્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ ડે ક્યારે મનાવવામાં આવે છે? જણાવો. આ પગલું ભારતના ઈવીના વપરાશને પ્રોત્સાહન આપશે અને દેશને પ્રદૂષણ મુક્ત પરિવહન, ગ્રીન મોબિલિટી તરફ આગળ વધવામાં મદદ કરશે. જો યાદ રાખજો, આ વર્ષે 9મી સપ્ટેમ્બર એટલે કે 2025ના રોજ વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી હતી અને સીપી રાધાકૃષ્ણન આપણા નવા વાઇસ પ્રેસિડેન્ટ બની ગયા છે, એનડીએના ઉમેદવાર છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે તમને પોલ્સ ફોરમમાં મળશે. તાજેતરમાં કોણે રાંચીમાં ભારતીય ખાણ બ્યુરો, બરાબર છે, ઇન્ડિયન બ્યુરો ઓફ માઇન્સ એના નવનિર્મિત પ્રાદેશિક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું? તો જી કિશન રેડ્ડી આપણા કોલસા અને ખાણ મંત્રાલયના મંત્રી છે, બરાબર છે. તો ભારતીય ખાણ બ્યુરોના નવનિર્મિત પ્રાદેશિક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ખાણ મંત્રાલયના અધિક સચિવ શ્રી સંજય લોહિયા, આઈબીએમના કંટ્રોલ જનરલ શ્રી પંકજ કુલશ્રેષ્ઠ એ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યાલયના કર્મચારીઓ ખાણકામ સંબંધિત નિયમનકારી દેખરેખને વધુ મજબૂત કરશે અને ક્ષેત્રના વિકાસમાં યોગદાન આપશે. ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી શ્રી જી કિશન રેડ્ડીએ એક પેડ માં કે નામ પહેલ હેઠળ એક છોડ વાવીને પર્યાવરણીય જવાબદારીઓનો સંદેશ આપ્યો હતો. તમને ખબર છે કયું રાજ્ય છે જે ખાણ છે ને, ખાણો ત્યાં પર્યટન ક્ષેત્ર વિકસાવશે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો, તમને જવાબ આવડતો હોય તોની વાત છે. તાજેતરમાં કોના દ્વારા ગુજરાત કામદાર સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું? તો જવાબ આવશે શ્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા. તો ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગુજરાત કામદાર સુધારા વિધેયક બિલ 2025 રજૂ કર્યું છે, જેનો મુખ્ય હેતુ કામદારોના વેતન, કામના કલાકો, મહિલા શ્રમયોગીની રાત્રિ પાળી સંબંધિત નિયમોમાં સુધારો લાવવાનો છે. શું છે મુખ્ય જોગવાઈ? મહિલા શ્રમયોગીઓને રાત્રિ પાળીમાં કામ કરવાની કાયદેસરની તક મળશે જો તેઓ સંમત હોય
અને સંપૂર્ણ સલામતીની શરતોનું પાલન કરવામાં આવે તો. સંપૂર્ણ સલામતી એટલે જે જગ્યાએ મહિલાઓ નોકરી કરી રહી છે રાતપાળીમાં ત્યાં સીસીટીવી કેમેરા હોવા જોઈએ, બરાબર છે. રાત્રે 7થી સવારના 6 સુધી એ નોકરી કરી શકશે અને તેમને આવવા જવા માટે ટ્રાન્સપોર્ટેશન પરિવહનની સુવિધા પણ હોવી જોઈએ. એક દિવસમાં વિરામ સહિત 12 કલાક કામ કરવાની મંજૂરી, પરંતુ અઠવાડિયાના કુલ કામોના કલાકો 48થી વધારે ના હોવા જોઈએ. જો કોઈ કામદાર નિયત કલાકો કરતાં વધુ કામ કરશે તો એને વધારાનું વેતન ઓવરટાઈમ મળશે. 3 મહિનાની મહત્તમ 125 કલાકનો ઓવરટાઈમ કરી શકાશે. 3 મહિનામાં ટોટલ 125 કલાક, એનાથી વધારે નહીં. કામદારોએ 6 કલાક પછી ઓછામાં ઓછો અડધો કલાકનો વિરામ આપવાની જોગવાઈ પણ છે. આ બિલ શ્રમિકોના હિતોનું રક્ષણ જાળવવા સાથે સાથે રાજ્યમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ છે એને પણ પ્રોત્સાહન આપશે, બરાબર છે. વિધાનસભામાં બિલ રજૂ કર્યું, તમને ખબર છે ને 15મા નંબરની વિધાનસભા છે. કોણ છે એના અધ્યક્ષ? કમેન્ટમાં લખીને જણાવો. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સમુદ્ર પ્રદક્ષિણા નામની વિશ્વની પ્રથમ ત્રિસેવા સર્વ મહિલા દરિયાઈ સફરની લીલી ઝંડી આપી દીધી છે. તો શ્રી રાજનાથસિંહ જેવા આપણા કેન્દ્રીય મંત્રી છે સંરક્ષણ બાબતોના. તો મુંબઈમાં આવેલું છે ગેટવે ઓફ ઇન્ડિયા, ત્યાંથી સમુદ્ર પ્રદક્ષિણા નામની વિશ્વની પ્રથમ ત્રિસેવા સર્વ મહિલા દરિયાઈ સફરને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપી. આ ઐતિહાસિક સફરમાં ભારતીય સેના, નૌકાદળ, વાયુસેનાની 10 મહિલા અધિકારીઓ ભાગ લઈ રહી છે. આ મહિલાઓ સ્વદેશી રીતે બનેલા IASV, બરાબર છે, ઇન્ડિયન આર્મી સર્વેલન્સ વેસલ્સ ત્રિવેણી નામના જહાજ પર સવાર થઈને 9 મહિનાની વિશ્વની પરિક્રમા કરશે. 26,000 નોટિકલ માઇલની મુસાફરી કરશે. 1 નોટિકલ માઇલ એટલે 1.852 કિલોમીટર. આ સફર ભારતના દરિયાઈ સાહસના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરશે અને વૈશ્વિક સ્તરે ભારતની વધતી શક્તિને પ્રદર્શિત કરશે. ઓકે. ચલો, એક સરસ પ્રશ્ન અહીંયા પૂછ્યું છે, ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈ, તો મને કહો ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે? કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા રાજ્યમાં મગજ ખાનારા અમીબાને કારણે 9 લોકોના મૃત્યુ થયા છે? 9 નથી, 19 આવશે, અહીંયા લખવામાં રહી ગયું છે. 19 લોકોના મૃત્યુ થયા છે. તો જવાબ આવશે કેરળ. તો કેરળમાં મગજ ખાનારા અમીબા તરીકે ઓળખાતા નેગ્લેરિયા ફાઉલેરી એના ચેપના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. 69 જેટલા કેસ નોંધાયા, એમાંથી 19 લોકોના મૃત્યુ થયા છે. આ ચેપ એક દુર્લભ જીવલેણ મગજનું સંક્રમણ છે જેને પ્રાઇમરી એમોબિક મેનિન્ગોએન્સેફાલિટિસ તરીકે ઓળખવામાં આવે છે, આપણે PAM. અને PM ચેપના લક્ષણો ઝડપથી વિકસે છે અને ગંભીર હોય છે. પ્રારંભિક લક્ષણોમાં શું હોય? દર્દીને ભારે તાવ હોય, માથામાં દુખાવો, ઉબકા, ઉલટી થાય. ગંભીરમાં ગરદનનું અકળાઈ જવું, ભ્રમ થાય, ખેંચ, સંતુલન ગુમાવવું, અંતે કોમામાં જવું, આવા લક્ષણો. મૃત્યુ લક્ષણો દેખાય એના 1 થી 12 દિવસની અંદર મૃત્યુ થઈ શકે છે, શક્યતા ખરી. આ રોગનો ઇલાજ કઠિન છે, પરંતુ જો ઝડપી નિદાન કરવામાં આવે તો કેટલીક દવાઓ અને સપોર્ટિવ કેરથી દર્દીનું જીવન બચાવી શકાય છે. મિલ્ટેફોસાઇન આ એન્ટી અમીબા દવા છે, એના માટે ઉપયોગી છે. નિવારણ અને સાવચેતી. નેગ્લેરિયા ફાઉલેરી ગરમ અને તાજા પાણીના સ્ત્રોતોમાં જીવે છે. તે નાક દ્વારા શરીરમાં પ્રવેશીને મગજ સુધી પહોંચે છે. જો યાદ રાખજો કે તે પાણી પી જવાથી, બરાબર છે, અમીબા મગજમાં પહોંચતું નથી, તમે નાક દ્વારા પહોંચે છે. બીજું, ખારા પાણીમાં એ હોતા નથી અને ક્લોરીનવાળા પાણીમાં પણ હોતા નથી. આનાથી બચવા ખાસ કરીને નદીઓ, તળાવો, ગરમ ઝરણા જેવા ગરમ તાજા પાણીમાં તરતી વખતે અથવા નહાતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. સરકાર દરેક મેનિન્ગોએન્સેફાલિટિસના કેસની ચકાસણી કરવા અને અમીબાની જાણ થતાં તાત્કાલિક સારવાર શરૂ કરવાનો આદેશ આપ્યો છે, તે વધુ મૃત્યુને અટકાવી શકાય છે. કેરળની વાત કરીએ
તો કેપિટલ એનું તિરુવનંતપુરમ છે, સીએમ છે પિનરાઈ વિજયન, ગવર્નર છે એના એમનું નામ શું છે? રાજેન્દ્ર અર્લેકર, અને હાઈકોર્ટ કોચીમાં છે. તમને ખ્યાલ હોય તો કેરળનું એક પોલીસ સ્ટેશન છે જેને ISO 9000/2015 આવો પુરસ્કાર મળ્યો છે, એવોર્ડ મળ્યો છે. એકમાત્ર પોલીસ સ્ટેશન છે. તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને એનું નામ. રાષ્ટ્રીય કૃષિ પરિષદ રવિ અભિયાન 2025. તો નવી દિલ્હીમાં 15-16 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ આગામી રવિ પાક એટલે શિયાળુ પાકની સિઝન માટેની તૈયારીઓ અને વ્યૂહરચના પર ચર્ચા કરવાનો છે. જો રવિ પાક એટલે શિયાળો, જાયદ પાક એટલે ઉનાળો, તો ચોમાસાના પાકને શું કહેવાય? કમેન્ટમાં લખો. કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ખેડૂતો સુધી સુધારેલા બિયારણો અને નવી ટેકનોલોજી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ પગલું ભારતમાં કૃષિ ઉત્પાદકતા વધારવા માટે, ખેડૂતોની આવક સુધારવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કહી શકાય. ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ છે, અને 23મી ડિસેમ્બર ભારતમાં મનાવવામાં આવે છે કિસાન દિવસ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, અળસિયાનું લિંગ જણાવો. ઉભયલિંગી. લોહીના ઊંચા દબાણના રોગોની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? સર્પગંધા. પાણીમાં અંશતઃ ત્રાંસી ડૂબેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ પ્રકાશનું વક્રીભવન છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? 0.03. 0.04 પરીક્ષામાં લખ્યું હોય તો પણ ચાલશે, કેમ કે પહેલાં આટલું હતું, આપણે બધાએ વધારી દીધું છે. એડિસ મચ્છરના કરડવાથી નીચેના પૈકી કયો રોગ થાય છે? ડેન્ગ્યુ. એડિસ ઇજિપ્તી માદાઓ ફેલાવે છે, માદા મચ્છર. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કયા મંદિરને 6 માળનું શિખર છે? તો દ્વારકાધીશ. નીચેના પૈકી સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ? તો લીલુડી ધરતી. ગુજરાતના કુમુદની લાખિયા કયા ક્ષેત્રે સંકળાયેલ છે? તો નૃત્ય કલા. તમને ખ્યાલ હોય તો 2025માં એમને પદ્મ વિભૂષણ મળ્યો. વારલી એ કઈ કળા છે? વારલી ચિત્રકળા છે. ગુજરાતનો સૌથી લાંબો ચાલતો ઉત્સવ? નવરાત્રિ. હવે આવશે ને 2 દિવસ પછી. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે 5મા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું? ગાંધીનગરમાં. સેકન્ડ પ્રશ્ન, ભારતમાં પ્રથમ સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયન કોણ છે? આ પૂછાઈ શકે પરીક્ષામાં, આનંદકુમાર વેલકુમાર. હવે આપણે જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? પંચાયતી રાજ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 24મી એપ્રિલના રોજ. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું હતો? નેશનલ પાંડા ડે 16 માર્ચ. ત્રીજા નંબરનો પ્રશ્ન, ઇલેક્ટ્રિક વ્હીકલ ડે 9 સપ્ટેમ્બર. ત્રીજા નંબરનો. ચોથા નંબરનો પ્રશ્ન, તો ઝારખંડ રાજ્ય છે ને, ઝારખંડ એ પોતે શું કરશે? પોતે ઝારખંડ રાજ્ય ખાણ છે ને ત્યાં પ્રવાસન ક્ષેત્ર વિકસાવશે. 5મા નંબરનો પ્રશ્ન, વિધાનસભાના સ્પીકરનું નામ શંકર ચૌધરી અને ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ આહિર અથવા જેઠાભાઈ ભરવાડ. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે? તો દિલ્હીમાં આવેલો છે. ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે? દિલ્હીમાં. 7મા નંબરનો પ્રશ્ન, કે કેરળનું પોલીસ સ્ટેશન છે આર્થુકલ, જેને ISO 9000 પુરસ્કાર મળ્યો છે. છેલ્લા નંબરનો 8મા નંબરનો પ્રશ્ન, ચોમાસુ પાકને શું કહેવાય છે? ખરીફ પાક કહેવાય. શું કહેવાય? ખરીફ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા સ્થળે PM મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન અને એપેરલ પાર્ક PM મિત્ર પાર્કનું ઉદ્ઘાટન કર્યું? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, ભારતીય મહિલા ટીમે 2025 મહિલા હોકી એશિયા કપમાં કયો મેડલ જીત્યો છે? તો મિત્રો કમેન્ટમાં લખીને જણાવજો. તો તમને જવાબ આવડતો હોય તોની વાત કરીશું, તો અહીંયા આપણે કરીશું સ્ટોપ. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું છું
બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.